રાજકોટ જિલ્લા ધોરાજીમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી, સર્વ સમાજના લોકો જોડાયા હતા। પહલગામ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતીય સૈનિકો દ્વારા આપેલા જડબાતોડ જવાબ અને વીરતાના ભાગરૂપે ધોરાજીના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, દરેક જ્ઞાતિના આગેવાનો, શહેરીજનો તેમજ પૂર્વ સૈનિકો અને લોકો પણ જોડાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં રહેલ આતંકી અડ્ડાને ભારતીય સૈન્ય દ્વારા એર સ્ટ્રાઇક કરી નાશ કરી દેવામાં આવ્યા હતા। ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી તેમજ સેનાના શૌર્ય પ્રદર્શનની શૂરવીરતા અને દેશના સ્વાભિમાનના સન્માનમાં રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે। ત્યારે ધોરાજી શહેરના નગરજનોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં નાગરિકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં ધોરાજીના સરદાર ચોક, કાંતિપાન ચોક, સ્વાતિ ચોક, અવેડા ચોક, ગેલેક્સી ચોક ખાતે સમાપન થયું હતું। તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોએ હાથમાં તિરંગા અને પોસ્ટર સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। યાત્રામાં જોડાયેલા નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું। બાઇટ મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી। બાઇટ મહેન્દ્રભાઈ પાડેલિયા, ધોરાજી ઉપલેટા ધારાસભ્ય। બાઇટ રવિભાઈ માગડિયા, ભાજપ આગેવાન। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી। આજરોજ 22 એપ્રિલના પહેલગામના જે દુઃખદ બનાવ બન્યો અને આપણા 28-30 જેટલા પરિવારો, બહેનો, માતાઓ, જે માસૂમ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી અને એ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે આપણા દેશના વડાપ્રધાનને આદેશ આપ્યો અને ઓપરેશન સિંદૂર જે જાહેર કર્યું અને ઓપરેશન સિંધુના માધ્યમ દ્વારા આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા। એને પનાહ દેનારા પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપ્યો। એના સંદર્ભમાં સમગ્ર દેશવાસીઓ પોતાનો ભાવ પ્રગટ કરવા માટે, આપણા વીર સૈનિકોને હોંસલો વધારવા માટે, આપણા વીર સૈનિકોની સાથે સમગ્ર દેશ છે એ દેવ સાહેબ। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજ રોજ ધોરાજી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરેલું હોય ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, પોરબંદર લોકસભાના સાંસદ આ તકે હાજરી આપે અને આપણા જવાનો જે દેશની સુરક્ષા કરે એ માટે ભૂલવાની અંદર આપણે પાકિસ્તાનને પણ જવાબ આપ્યો યુદ્ધના વિરામની અંદર કે ભારતની અંદર એક હિન્દુત્વની આ યાત્રાની અંદર સર્વે સમાજ, સર્વે સંસ્થાઓ જોડાય અને ઉત્સાહભરા લોકો તિરંગા યાત્રા કાઢીને ધોરાજીની અંદર સમગ્ર દેશમાં તિરંગા યાત્રાના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીજી સફળ ઓપરેશન કરીને દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિ કરનાર લોકો, તેમને પનાહ આપનાર લોકો જડબાતોડ જવાબ આપ્યો છે। સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીજીના સમર્થનમાં દેશની સેનાને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે।